નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ન્યૂઝ જોઈશું અને એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ અને ગ્રામર વિશે ચર્ચા કરીશું. ઠીક છે? અને એ રીતે આપણે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાની જર્નીમાં આગળ વધીશું. તો ચલો શરૂઆત કરીએ. તો અહીંયા છે હેડલાઇન. હેડલાઇનમાં શું લખ્યું છે? સેક ધર્મેન્દ્ર પ્રધાન નાવ. રાહુલ ગાંધી સેઝ નીટ પેપર લીક betrayed 22 લાખ એસ્પાયરન્ટ્સ. અહીંયા શું કહેવા માંગે છે? સેક એટલે કે પદ પરથી દૂર કરવું, એટલે કે જે કંઈ પણ નોકરી હોય યા તો કોઈ પદ હોય તો એના પરથી દૂર કરવું. દૂર કોને કરવાનું? ધર્મેન્દ્ર પ્રધાન યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર છે, એમને દૂર કરવાની વાત કરી છે. એમને દૂર કરી દો હમણાં, એવું કે છે. કોણ? રાહુલ ગાંધી સેઝ નીટ પેપર લીક. નીટની હમણાં જે એક્ઝામ હતી એનું જે પેપર લીક થયું એના વિશેની વાત છે. તો શું કહે છે? નીટ પેપર લીક એટલે કે નીટનું જે પેપર લીક છે, betrayed એટલે દગો આપ. કોને? 22 લાખ એસ્પાયરન્ટ એટલે કે જે પરીક્ષા આપવા ઉત્સુક હોય વિદ્યાર્થીઓ, એને કહેવાય એસ્પાયરન્ટ્સ. તો શું કહે છે કે નીટ પેપર લીક જે છે એને 22 લાખ જે એસ્પાયરન્ટ છે એમને બિટ્રે કર્યા છે, એટલે કે એમને દગો આપ્યો છે પેપર લીકના કારણે. એના માટે ધર્મેન્દ્ર પ્રધાનને દૂર કરવામાં આવે, એવું કહેવાનો મતલબ છે અહીંયા. ઠીક છે? અહીંયા આપણે જે ન્યૂઝ જોઈએ છે એમાં કોઈ બાયસ્ડ વર્ઝન નથી, મતલબ કે અહીંયા આપણે જસ્ટ ઇંગ્લિશ શીખવાના પર્પઝથી આ ન્યૂઝ જોઈ રહ્યા છે. ઠીક છે? શું થયું, કેવી રીતે થયું, એના ડીપમાં આપણે જવાનું નથી. રાઈટ? અહીંયા કોનું નામ આવે છે એના પર પણ આપણે કોઈ પ્રકાશ પાડવાનો નથી. જસ્ટ આપણે ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ્યુલરીના પર્પઝથી આપણે આ ન્યૂઝ જોઈ રહ્યા છે. તો આ બધાએ ધ્યાન રાખવું. ઠીક છે? ચલો આગળ ન્યૂઝ જોઈએ. ચલો ન્યૂઝ જોઈએ હવે. Congress leader Rahul Gandhi on Saturday intensified his attack on the center over the NET UG 2026 paper leak row, demanding the removal of Union Education Minister Dharmendra Pradhan. શું કહે છે કે કોંગ્રેસ લીડર રાહુલ ગાંધીએ ઓન સેટરડે એટલે કે શનિવારે ઇન્ટેન્સિફાઈડ એટલે કે તીવ્ર બનાવવું. ઠીક છે? તીવ્ર બનાવવું. શું તીવ્ર બનાવ? હિઝ અટેક, એમનો જે પ્રહાર છે, ઓન ધી સેન્ટર એટલે કે સેન્ટર ઉપર એમને વાક પ્રહાર એટલે કે શબ્દોથી એમને પ્રહાર કર્યા એની વાત છે. ઠીક છે? એમને એ જે પ્રહાર છે એને ઇન્ટેન્સિફાઈડ બનાવે. કોને ઉપર? ઓન ધ સેન્ટર એટલે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના ઉપર. ઓવર કઈ વાતને લઈને? તો ઓવર ધ નીટ યુજી 2026 પેપર લીક રો. એટલે કે અહીંયા જે પેપર લીકના કારણે આ રો એટલે શું? રો એટલે કે વિવાદ, કોન્ટ્રોવર્સી, એને કહેવાય રો. તો આજે પેપર લીકના કારણે જે કોન્ટ્રોવર્સી થઈ છે એના ઉપર એને લઈને જે મતલબ એના લીધે રાહુલ ગાંધીએ એમને શું કર્યું છે? સેન્ટર ઉપર પ્રહાર કર્યા છે. રાઈટ? અને પ્રહારને તીવ્ર બનાવ્યા છે. ઓકે, એવું કેવું છે. ઇન્ટેન્સિફાઈડ એમને બનાવ્યા. ઠીક છે? ઓન સેટરડે એવું કીધું એમને. ડિમાન્ડિંગ. શું ડિમાન્ડ કર્યું? ડિમાન્ડિંગ એટલે કે ડિમાન્ડ કરવું મતલબ કે એની ઈચ્છા રાખવી. બરાબર? ડિમાન્ડિંગ ધી રિમૂવલ ઓફ. એમને શું ડિમાન્ડ કર્યું? ધ રિમૂવલ ઓફ યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન. એમને માંગ કરી, ડિમાન્ડ કરવી એટલે કે માંગ કરવી. ધ રિમૂવલ એટલે કે દૂર કરવું. રિમૂવલ ઓફ યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનને દૂર કરવાની એમને માંગ કરી. તમે જો અહીંયા પાસ્ટ ટેન્સમાં છે, એટલે કે સેટરડેના દિવસે આ ઘટના ઘટી ગઈ અને બીજા દિવસે ત્રીજા દિવસે જ્યારે ન્યૂઝ હોય તો એના આ રીતે લખવામાં આવતી હોય છે કે ઇન્ટેન્સિફાઈડ. આ તમે જુઓ, ઇન્ટેન્સિફાઈનું V2 ફોર્મ છે, એટલે કે પાસ્ટ ટેન્સમાં આ સેન્ટેન્સ છે. ઠીક છે? આઈ હોપ કે તમે સમજી ગયા હશો. ટેકિંગ ટુ એક્સ, રાહુલ ગાંધી સેડ 22 lakh NEET kids have been cheated. Yet Modi ji is not uttering a single word. Remove Dharmendra Pradhan ji right now or take responsibility yourself. તો અહીંયા શું કહે છે? ટેકિંગ ઓન એક્સ. એક્સ એ શું છે કે ટ્વિટરનું જે નામ બદલીને એક્સ કરવામાં આવ્યું એ. તો એના ઉપર રાહુલ ગાંધી લખે છે. બરાબર? એટલે શું લખે છે? એટલે લખવા દ્વારા એ શું કહેવા માંગે છે? રાહુલ ગાંધી સેડ 22 lakh NEET kids have been cheated. એટલે કે 22 લાખ નીટની એક્ઝામ આપનારા જે બાળકો છે એમની સાથે ચીટિંગ થઈ છે. હેવ બીન ચીટેડ એટલે આ શું છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં લખ્યું છે સેન્ટેન્સ. બરાબર? હેવ બીન ચીટેડ. યેટ મોદીજી ઇઝ નોટ અટરિંગ અ સિંગલ વર્ડ. યેટ એટલે હજુ પણ મોદીજી એક પણ વર્ડ બોલ્યા નથી. અટરિંગ એટલે કે બોલવું, ઉચ્ચારવું. બરાબર? અટરિંગ ઇઝ નોટ એટલે
અહીંયા નકારાત્મક વાક્ય છે. ઇઝ નોટ અટરિંગ અ સિંગલ વર્ડ એટલે કે એક પણ શબ્દ હજુ સુધી મોદીજી ઉચ્ચાર્યા નથી. એમની આ બાળકો સાથે ચીટિંગ થઈ છે છતાં પણ એવું કેવું છે. રિમૂવ ધર્મેન્દ્ર પ્રધાનજી રાઇટ નાવ ઓર ટેક રિસ્પોન્સિબિલિટી યોરસેલ્ફ. શું કહે છે? રિમૂવ ધર્મેન્દ્ર પ્રધાનજી એટલે કે ધર્મેન્દ્ર પ્રધાનજીને રિમૂવ કરો હમણાં જ, અથવા ઓર ટેક રિસ્પોન્સિબિલિટી યોરસેલ્ફ એટલે કે તમે જાતે જવાબદારી લો, એવું કેવું છે. એટલે કે પીએમ મોદીજીને એવું કહેવા માંગે છે રાહુલ ગાંધી. રાઈટ, રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી લેવી, યોરસેલ્ફ એટલે જાતે. બરાબર, એવું કહે છે કે ધર્મેન્દ્ર પ્રધાનજીને યા તો તમે દૂર કરો અથવા પોતે રિસ્પોન્સિબિલિટી લો, એવું એમને ટ્વિટર પર લખ્યું, સોરી એક્સ ઉપર લખ્યું. ઓકે, ચલો નેક્સ્ટ શું કહે છે? મોદીજીને ઉચ્ચારીને કહે છે સેક ધર્મેન્દ્ર પ્રધાનજી નાવ. ધર્મેન્દ્ર પ્રધાનજીને હમણાં દૂર કરી દો. સેક એટલે કે એમને જે પદ પરથી દૂર કરી દો. ધ કોંગ્રેસ લીડર એડેડ. કોંગ્રેસ લીડરે એડ કર્યું એટલે કે એમને કહ્યું, આગળ એમને કહ્યું એમ. આગળ જોઈએ, ધ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઓન ટ્યુઝડે કેન્સલ્ડ નીટ યુજી 2026. શું કહે છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઓન ટ્યુઝડેના દિવસે એમને કેન્સલ કરી નીટ યુજી 2026. હજુ સેન્ટેન્સ ચાલુ છે. હેલ્ડ ઓન મે 3 એટલે કે 3 મેના રોજ જે એક્ઝામ હેલ્ડ થઈ હતી, કઈ? નીટ યુજી 2026 જે નીટની એક્ઝામ જે યોજાઈ હતી, હેલ્ડ એટલે યોજાઈ હતી એમ, એટલે હોલ્ડનું હેલ્ડ છે. બરાબર, અહીંયા પાસ્ટમાં છે, પાસ્ટ ટેન્સમાં વાત થઈ છે એટલા માટે. હેલ્ડ ઓન મે 3 મેના રોજ જે એક્ઝામ યોજાઈ હતી એમને કેન્સલ કરી દીધી. ક્યારે કરી? આફ્ટર, એનું કે છે ક્યારે કરી, આફ્ટર. અને કેમ કરી એ અહીંયા કહેવામાં આવે છે. આફ્ટર ઇન્વેસ્ટિગેટર ફાઉન્ડ એવિડન્સ that several questions similar to those in the examination paper had been circulated before the test. તો એવું કે છે કે આફ્ટર ઇન્વેસ્ટિગેટર એટલે કે જે તપાસ કરતા છે, બરાબર, એમના દ્વારા ઇન્વેસ્ટિગેટર જે તપાસ કરતા છે એમના દ્વારા ફાઉન્ડ એટલે કે શોધાયું, એવિડન્સ એટલે કે પુરાવા, એમને પુરાવા મળ્યા ઇન્વેસ્ટિગેટરને. ધેટ્સ કયા પુરાવા? સેવરલ એટલે કે ઘણા બધા, સેવરલ એટલે કેટલાક, સેવરલ ક્વેશ્ચન્સ similar to those in the examination paper had been circulated before the test. એટલે કે એ એક્ઝામિનેશન પેપરમાં જે ક્વેશ્ચન મળ્યા એ સર્ક્યુલેટ થયા હતા ટેસ્ટ, જે નીટ યુજીસીની એક્ઝામ મતલબ યોજાય એ પહેલા સર્ક્યુલેટ થયા હતા એ ક્વેશ્ચન્સ, એવું ઇન્વેસ્ટિગેટરે ફાઉન્ડ કર્યું. બરાબર, એના કારણે નીટ યુજી 2026 એક્ઝામ એનટીએ કેન્સલ કરી દીધું, એવું અહીંયા કેવું છે. બરાબર, હેડ બીન સર્ક્યુલેટેડ એટલે કે અહીંયા જે ક્રિયા જે છે એ પાસ્ટની પણ પાસ્ટમાં છે, એટલા માટે પૂર્ણ ભૂતકાળમાં છે એ બતાવે છે. ઠીક છે. ધ ગવર્મેન્ટ લેટર હેન્ડેડ ઓવર ધ કેસ ટુ ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન while examination will now be conducted on June 21. શું કહે છે અહીંયા? ધ ગવર્મેન્ટ લેટર એટલે ગવર્મેન્ટ આ જે પ્રોસેસ થઈ, એમ કે એનટીએ ફાઉન્ડ કર્યું કે પેપર ના કેટલાક ક્વેશ્ચન એ બહાર સર્ક્યુલેટ થઈ રહ્યા હતા. બરાબર, એવું ફાઉન્ડ કર્યું, એને એક્ઝામ કેન્સલ થઈ. એના લીધે ગવર્મેન્ટે હવે શું કર્યું? હેન્ડેડ ઓવર એટલે કે એમને એ કેસને જે છે હેન્ડ ઓવર કરી દીધું. કોને આપી દીધું? કોને આપ્યો? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને આપી દીધું. હેન્ડ ઓવર કરવું એટલે એમને સોંપવું. બરાબર, હેન્ડેડ ઓવર એટલે એમને સોંપી દીધું. લેટર હેન્ડેડ ઓવર to the Central Bureau of Investigation while examination will now be conducted on June 21. એટલે કે એક્ઝામિનેશન જે છે એ હવે જૂન 21 ના દિવસે યોજાશે. આ એક્ઝામિનેશન will now be conducted on June 21 જે છે એ સિમ્પલ ફ્યુચરનું પેસિવ છે. બરાબર, કેમ કે એક્ઝામિનેશનને સબ્જેક્ટ બનાવે છે અહીં. ઓકે, એ રીતે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. ધ કેન્સલેશન હેઝ અફેક્ટેડ nearly 23 lakh aspirants and marks the first time the entire NEET UG examination has been scrapped since NTA took over conducting the test in 2019. શું કહે છે અહીંયા? જે કેન્સલેશન જે છે આ એક્ઝામનું જે કેન્સલ થઈ, એ કેન્સલેશન જે પ્રોસેસ છે આખી, એ શું કોને હેઝ અફેક્ટેડ, એ કોને અફેક્ટ કરી અસર કરી, કોને અસર કરી? નિયરલી 23 લાખ એસ્પાયરન્ટ, 23 લાખ જેટલા વિદ્યાર્થીઓને એટલે કે એસ્પાયરન્ટ્સને અસર કરી છે. એન્ડ માર્ક્સ ધી ફર્સ્ટ ટાઈમ ધ એન્ટાયર નીટ યુજી એક્ઝામિનેશન એટલે કે આજે છે એ નીટ યુજી એક્ઝામિનેશનની અંદર પહેલી વાર આ એક્ઝામ
એક્ઝામિનેશન હેઝ બીન સ્ક્રેપ્ડ, એટલે કે એક્ઝામિનેશન આખી કેન્સલ કરવાનું આ ફર્સ્ટ ટાઈમ ઇન્સિડન્ટ બન્યું છે સિન્સ એનટીએ ટુ ઓવર કન્ડક્ટિંગ ધ ટેસ્ટ ઇન 2019, એટલે કે એનટીએ જે આ પ્રોસેસ હાથ ધરી કે એક્ઝામિનેશન લેવાની ત્યારથી લઈને 2019 એમને એનટીએ હાથ ધરી એક્ઝામિનેશન કન્ડક્ટ કરવાની પ્રોસેસ છે ને, કન્ડક્ટિંગ એટલે યોજવાની. તો એમની જોડે એનટીએ જોડે આ સત્તા હતી કે એ લોકો એક્ઝામ લેતા હતા. પરંતુ એમને 2019માં જ્યારથી એમને આ એક્ઝામ લેતા હતા ત્યારથી લઈને આ પહેલી વખત એવું થયું કે એક્ઝામને પૂરેપૂરી સ્ક્રેપ કરી દીધી. એટલે કે સ્ક્રેપ કરી હોય એટલે કેન્સલ કરી દીધી. ઠીક છે, એવું. તો આગળ જોઈએ, ધ એક્ઝામ વોઝ પાર્શિયલી રીકન્ડક્ટેડ ફોર 1563 સ્ટુડન્ટ્સ ફોલોવિંગ ડિસ્ક્રિપન્સીસ ઇન માર્ક્સ. શું કહે છે કે ધ એક્ઝામ વોઝ પાર્શિયલી રીકન્ડક્ટેડ, એટલે કે પાર્શિયલી રીકન્ડક્ટેડ એટલે ફરીથી યોજાવું. એક્ઝામ વોઝ પાર્શિયલ એટલે કે થોડીક એક્ઝામ ફરીથી યોજાઈ હતી. કેટલા સ્ટુડન્ટ માટે? 1563 સ્ટુડન્ટ માટે. શેના કારણે? ફોલોવિંગ, અહીંયા કારણ બધા, ફોલોવિંગ ડિસ્ક્રિપન્સી ઇન માર્ક્સ, એટલે કે માર્ક્સની અંદર કઈ ગડબડ થઈ હતી. ડિસ્ક્રિપન્સી એટલે ગડબડ થઈ, કે માર્ક્સની અંદર કોઈ ગડબડ થઈ હતી, એના કારણે એક્ઝામ જે છે 1563 સ્ટુડન્ટ માટે ફરીથી યોજાઈ હતી. એવું થયેલું છે. પરંતુ આખી એક્ઝામ સ્ક્રેપ નહોતી થઈ 2019 જ્યારથી એનટીએ આ એક્ઝામ લેવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી લેટ. બરાબર, તો આ ફર્સ્ટ ઇન્સિડન્ટ એવો બન્યો છે, એવું કહેવું છે. ઓકે. મીનવાઇલ, આ દરમિયાન ધ સીબીઆઈ ઓન સેટરડે અરેસ્ટેડ અનધર એલિજ્ડ માસ્ટર માઇન્ડ ઇન ધ કેસ. એટલે કે સીબીઆઈએ ઓન સેટરડે શનિવારે અરેસ્ટેડ એટલે અરેસ્ટ કરવું, અનધર એટલે કે બીજો એક અલિજ્ડ માસ્ટર માઇન્ડ, એટલે કે જે અલિજ્ડ એટલે કથિત, કે જે એકચ્યુઅલી ગુનેગાર સાબિત નથી થયો પરંતુ હોઈ શકે છે, શંકાસ્પદ છે એમ એવું ધારીને એને માસ્ટર માઇન્ડને શું કરે છે? એરેસ્ટ કરે છે. આ કેસને લગતો જે માસ્ટર માઇન્ડ છે એને. બરાબર. ધ અક્યુઝ એટલે કે જે અક્યુઝ છે, જે ગુનેગાર છે, આઈડેન્ટિફાઈડ એઝ મનીષા ગુરુનાથ માદરે. એનું શું નામ છે? એમનું મનીષા ગુરુનાથ માદરે જે છે એ તરીકે એમની ઓળખાયા છે, એટલે કે આઈડેન્ટિફાઈડ થયા છે, એટલે કે એ રીતે એમનું આ નામ છે. બરાબર. ઇઝ સિનિયર બોટની ટીચર ફ્રોમ પુણે, મહારાષ્ટ્ર. એ શું છે? બોટની ટીચર છે, એટલે વનસ્પતિ શાસ્ત્ર. બોટની એટલે વનસ્પતિ શાસ્ત્ર, અને એના ટીચર છે ફ્રોમ પુણે, મહારાષ્ટ્ર પુણે થી એ બોટની ટીચર છે. બરાબર. અને એ અક્યુઝડ જાહેર થયા છે એવું આ ન્યૂઝ દ્વારા કહેવામાં આવ્યું છે. બરાબર. તો મિત્રો આ હતા ન્યૂઝ. એમાં આપણે ઇંગ્લિશ વર્ડ જોયા, એને સમજ્યા. બરાબર. એમાં આવતા ગ્રામેટિકલ જે પોઈન્ટ છે એને પણ આપણે સમજ્યા. જેમ કે સેટરડે એરેસ્ટેડ, તો જો આ પણ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે કે સેટરડેના દિવસે એરેસ્ટેડ અનધર એલિજ્ડ માસ્ટરમાઇન્ડ ધ કેસ. બરાબર. એ રીતે તો પાસ્ટ ટેન્સ ક્યાં છે, એનું પેસિવ સેન્ટેન્સ કયું છે એ પણ આપણે જોયું. ઠીક છે. હવે આ ન્યૂઝમાં આવતા જે કેટલાક ઇંગ્લિશ વર્ડ છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા છે, પરંતુ અહીંયા ફરીથી તમે જોવા ઈચ્છતા હોય, એનો સ્ક્રીનશોટ લેવા માંગતા હોય તો ફરીથી અહીંયા જોઈ લઈએ આપણે. તો સેક એટલે કે નોકરીમાંથી કાઢી મૂકવું, બિટ્રે એટલે દગો આપવો, વિશ્વાસઘાત કરવો, અસ્પાયરન્ટ એટલે ઈચ્છુક વ્યક્તિ, ઉમેદવાર, ઇન્ટેન્સિફાય એટલે કે તીવ્ર બનાવવું, એવિડન્સ એટલે કે પુરાવો, સાબિતી, ડિસ્ક્રિપન્સી એટલે ફરક, અસંગતતા, અલિજ્ડ એટલે કથિત, કહેવા પૂરતું, હજુ સાબિત ન થયેલું, જેમ આપણે જોયું અલિજ્ડ માસ્ટર માઇન્ડ એટલે કે જે હજુ કથિત છે, હજુ પૂરેપૂરો સાબિત નથી થયો એમ, એને કહેવાય અલિજ્ડ. અક્યુઝડ એટલે કે આરોપી, જેના પર આક્ષેપ મૂકવામાં આવ્યો હોય તે એને કહેવાય અક્યુઝડ. એટલે બોટાની એટલે કે વનસ્પતિ શાસ્ત્ર, છોડ કે વનસ્પતિનો વૈજ્ઞાનિક અભ્યાસ કરનાર, વૈજ્ઞાનિક અભ્યાસ એને કહેવાય બોટની. બરાબર. એ વનસ્પતિ શાસ્ત્ર છે, એક ફિલ્ડ છે સ્ટડીની. ઓકે. કે જેમાં વનસ્પતિ શાસ્ત્ર વિશે ભણવામાં આવે છે. રાઈટ. તો આઈ હોપ કે તમને આ વર્ડ્સ પણ સમજાઈ ગયા હશે. ઓકે. તો અને જે ન્યૂઝ આપણે ચર્ચા કરી એ પણ તમને સમજાઈ રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે. અગર પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો, અને કમેન્ટમાં તમારી જે પણ તમારા વિચારો હોય એ તમે જણાવી શકો છો. અને જો કમેન્ટમાં અગર તમને વિડીયો પસંદ આવે તો એક લાઇક પણ કરજો અને કમેન્ટમાં પણ થમ્સ અપ આપજો. ઓકે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.